મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદેથી પૃથ્વીરાજ ચૌહાણે આજે રાજીનામું આપી દીધું છે। રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે એવી શક્યતા છે। એનસીપીએ ગઈકાલે યુતિ તોડ્યા બાદ લઘુમતીમાં મુકાઈ ગયેલી સરકારના સીએ પદેથી પૃથ્વીરાજ ચૌહાણે રાજ્યપાલને રાજીનામું સુપરત કર્યું હતું, જે સ્વીકારીને રાજ્યપાલે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી છે। ભાજપ, શિવસેના અને કોંગ્રેસ એનસીપી વચ્ચેની યુતિ તૂટવાની સત્તાવાર જાહેરાત થયા બાદ ચારે પક્ષો ઉમેદવારો શોધવામાં લાગ્યા છે। વિધાનસભાની 288 બેઠકો માટે આજે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ છે। છતાં ચારે મહત્વના પક્ષોને ઉમેદવારો મળતા ન હોવાથી તમામ પ્રકારની યુક્તિ પ્રયુક્તિઓ અજમાવાઈ રહી છે, જેમાં શિવસેના એનસીપીને મુંબઈ શહેરની 36 બેઠકો ઉપર પર્યાપ્ત ઉમેદવારો મળતા નથી। શિવસેનાએ આખરે મનસેના દરવાજા ખખડાવ્યા છે અને મનસેએ ગઈકાલે 153 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ ઉમેદવારોને પક્ષ તરફથી અપાતા એબી ફોર્મ અટકાવ્યા છે। કોંગ્રેસ છેલ્લી ઘડીએ સમાજવાદી પાર્ટી અને બસપા સાથે જોડાણ કર્યું છે। ભાજપ પણ એનસીપી સાથે વ્યૂહાત્મક ગોઠવણ કરવામાં લાગી છે। મુંબઈમાં માત્ર ભાજપ અને કોંગ્રેસ પાસે યોગ્ય ઉમેદવારો છે, જ્યારે એનસીપીની હાલત અત્યંત કફોડી થઈ છે। શિવસેનાએ આરપીઆઈને નાયબ મુખ્યપ્રધાન પદ આપવાની ઓફર કરી હતી, જ્યારે અન્ય પક્ષો ભાજપ સાથે જોડાઈ ગયા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન।